जागो जागो हरे त्रिपुरारी जटाना जो गंगा ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय टेक्निकल एरर के कारण लाइव थोड़ा समय માટે બંધ છે जागो जागो जरा पहले तक आप जुड़ाओ जागो जागो हरे त्रिपुरारी जटाना आनंद माने सब ओम नमः आप जुड़ाओ तो शिवाय બીજાને શેર કરીને જેનાથી લોકો વધુમાં વધુ લોકો જોડાઈ શકે અને ડાયરાનો આનંદ લાવી માણી શકે जड़ वर्षावो रे जलाधारी जटाना जो गंगा ओम नमः शिवाय ओम नमः शिवाय हर महादेव हर महादेव ए તમે જગતના જેને પીધા છે અમરત અમરને દીધા છે એ તમે જગતના જેને પીધા છે અમરત અમરને દીધા છે હે 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 કાર્યક્રમની સાથે જે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય લોક ડાયરો હજારોની સંખ્યાની અંદર અહીંયા લોકો ઉપસ્થિત છે ત્યારે ખૂબ વિશાળ પશુથી કે મરિહાણા છો હે એને મને માયા લગાડી રે માયા માયા એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે માયા માયા મારો ગાયો નો ગોવાળ મારો
રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે માયા માયા અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા માયા જય હો જય દ્વારિકાધીશ. લા, મોબાઈલ. મને કૃષ્ણ જોયા ના કોટ સૈયા હાલો 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 એ મને કાનુડો જોયા ના રાજા કોટ સૈયા હાલો ને આજવન રાવણ ગામ્યો રાસ હરિવન હાલો ને એ દ્વારિકા વાળા મને બોલાવે એ વ્રજની માત હૈયા હાલો ને જગદીશભાઈ હા આ સરકારી વાલાયા તો વાલ પૂછે એને પાર તું વાલાયા તો વાલ પૂછે એને પાર તું ઉતાર આ તો વાલ પૂછે એને પાર તું ઉતાર એ મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં નમી આવ્યા મન રાત લગી રે વાલા થોડો રખતો દેખા આ બળેલા ને ના દુબા વાલા થોડો રખતો દેખાડ બળેલા ને ના દુબાડ થોડો રખતો દેખાડ બળેલા ને ના દુબાડ મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં નમી આવ્યા કાલ રાત લગી રે એ દિને રાત ક્યાં નમી આવ્યા કાલ રાત લડી જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ અને એક છેલ્લું ગીત લઈ અને દોડને વિરામ આપું. આપણા સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં જો હવે ભગવો લહેરાય આપણા સનાતન ધર્મના સારા કામ થાય
જય હો જય હો જય હો આ તો કણ કણમાં શંકર ઈ કાશી કહેવાય 300 વર્ષે ઈ સોનલે પઢાય કણ કણમાં શંકર ઈ કાશી કહેવાય 300 વર્ષે ઈ સોનલે પઢાય ધર્મની જીત હવે સાચી કહેવાય ભારતમાં તો હવે ભગવો લહેરા અને અહીંયા આ દોરને વિરામ આપું છું એક નાની એવી ગીટી ગાઉં છું લગભગ કોઈને કહેવું નહીં પડે તમારે બધા એમાં સાથ દેવાનો છે બધાને વિનંતી અને બે હાથ ઊંચા કરીને સાથ આપજો મેરે ભારત કા બચ્ચા બચ્ચા પાછળ બેઠા એને વિનંતી બધાને વિનંતી બે હાથ ઊંચા કરીને ખાલી એકવાર જય શ્રી રામનો આપણે નાદ લગાડવાનો છે મેરે ભારત કા બચ્ચા બચ્ચા हर घर में अभी तेरा हर घर में अभी तेरा एक तेरा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ओ हम ही तू है बब्बर शेर भाई बब्बर शेर हम सिद्ध पे आ जाए तो कर देंगे हम सबको ढेर अरे जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाएंगे अरे राम नाम का भगवा सारे भारत में लहराएंगे अरे राम नाम का प्रीत प्याला राम नाम का प्रीत प्याला राम की धुन में डोलेंगे मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम प्रेम बोलो सियावर रामचंद्र भगवान की भारत माता की તમે જેની રાહ જોઈને બેઠા છો એને હવે આપણે વિનંતી કરીએ દેવાયતભાઈ ખવડને જોરદાર તાળી બોલાવો દેવાયતભાઈ માટે પહેલા જોરદાર તાળીઓ થઈ જાય કારણ કે ક્યારના તમે બધા રાહ જોઈને બેઠા છો બરાબર દેવાયતભાઈ જોડાયેલા રહેજો. હવે મુખ્ય કલાકાર દેવાયત ખવડ પોતે જમાવટ કરવા માટે આવી રહ્યા છે. ડાયરાની જમાવટના મુખ્ય કલાકાર દેવાયત ખવડ હવે
લોક ડાયરાની ધૂમ મચાવશે, જેની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે દેવાયત ખવડ હવે ટૂંક જ સમયની અંદર ડાયરાની રમઝટ બોલાવશે. શેર ના કરી હોય તો હજુ વધુ દર્શકોને નમ્ર અપીલ કે શેર કરો, વધુમાં વધુ દર્શકો દેવાયત ખવડ ડાયરાનો લાભ લઈ શકે. ખૂબ ઉત્સાહનો માહોલ 147 વિધાનસભાનું ભાજપાનો સ્નેહ મિલન કાર્યક્રમ જે યોજાયો છે. ગુજરાત સરકારના મંત્રીઓ ભરતભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, વડોદરા જિલ્લાના ધારાસભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમની અંદર સરપંચો, ઉપસરપંચો, ડેરીના પ્રમુખો, વિવિધ મંડળીના પ્રમુખોનું અહીંયા સન્માન કરવામાં આવ્યું હતું અને આવેલા સૌ લોકોને નવા વર્ષ નિમિત્તનું યોજાયેલા સ્નેહ મિલનમાં શુભેચ્છાઓ આવેલા મહાનુભાવો દ્વારા પાઠવવામાં આવી હતી. અને ત્યારબાદ જે ડાયરાની રમઝટ જામી છે અને ગુજરાતના ડાયરાના લોકપ્રિય કલાકાર એવા દેવાયત ખવડના ડાયરાની જે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા દેવાયત ખવડને જોવા માટે લોકો આવ્યા છે. ખૂબ ઉત્સાહનો માહોલ છે. ત્યારે હવે દેવાયત ખવડ ટૂંક જ સમયની અંદર પોતાના સ્વરે ડાયરાની રમઝટ બોલાવશે. ખૂબ ઉત્સાહ. ખૂબ નોટોનો વરસાદ થયો છે. ત્યારે હવે દેવાયત પડકારા માટે રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. દુનિયા જીતવા માટે પ્રેમની જરૂર છે, પ્રેમની. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. આ તમે આટલી બધી ઠંડીમાં, આટલી કડકડતી ટાઢમાં, હા થોડી વાર બાજુ આવો, પછી હમણાં અહીંથી ગાવાનું શરૂ કરું ત્યારે તમે આટલી બધી સંખ્યામાં, આટલી બધી ઠંડીમાં, તમે જે કડકડતી ઠંડીમાં બેઠા છો, પ્રેમનું ગાતું લઈ. પહેલા તો આ વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય, MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ, આખું જે તમને ફૂલ ફોર્મ નામ કહું, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે આખું તમને બહુ ટૂંકમાં વાત કરું. આ અક્ષયભાઈ પટેલ છે ને, ઈ કઈ વખાણ કરવા માટેની વાત નથી કરતો આયા. અક્ષયભાઈ એક જમીન સાથે જોડાયેલો ધારાસભ્ય છે. જોરદાર તાળીઓથી એને વધાવી લો અહીંથી. અને હું કાયમ બોલું છું, વિરોધ તો માર્કેટમાં હાલે એનો થાય છે. બાકી તમે આ પંખા વગરની સાયકલ નીકળો, તમારો કોઈ વિરોધ કરે ખરા? કોઈ નહીં કરે. એટલે આયા બધા નામી ધારાસભ્યોની હાજરી છે. આપણા કેબિનેટ મિનિસ્ટર હમણાં જ જેને અહીંથી રજા લીધી, એનો સ્વભાવ, એની સરળતા તો જોવો ખરા, જીવનનો કેવો માણસ. એમને પણ સરસ સમય આપ્યો. બધા નામી અમારા પ્રમુખ સાહેબ ભારતીય જનતા પાર્ટીના બધા નામી અનામી જે પણ કઈ પ્રમુખો છે, આ બધાના નામ લેવા બેહું તો કલાક વહી જાય. આ વિસ્તારના પીઆઈ તરીકે જે ફરજ બજાવે છે, પીઆઈ સાહેબની હાજરી છે. આયા જે પણ મહેમાનો પધાર્યા છે, અમારે પ્રમુખ સાહેબ પરમાર સાહેબની હાજરી છે. આયા કોના કોના નામ લો અહીંથી. તમે પ્રેમના તાતણે બધાને આવ્યા છો. ત્યારે ડાયરાની શરૂઆત મયુરભાઈ અહીંથી કરી દે. જોરદાર તાળીઓથી મયુરભાઈને એકવાર વધાવી લેજો અહીંથી. અને હું પણ તમને થોડો આનંદ કરાવું. દુહા અને છંદ મારા કાઠિયાવાડમાં ગવાતા. આમ તો આપણે બધા ગુજરાતના છીએ, આ ભૂમિ જ ગુજરાતની છે. અને
ગૌરવવંતી આ ગુજરાતની ભૂમિ છે અને ગૌરવવંતી ભૂમિ કીધી છે. આટલી બધી સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો બધાય છે આયા. કોઈ એક જ્ઞાતિ નહીં. આ વસાવા હોય, પાટીદાર સમાજ હોય, એમને 18 વર્ણ એક સરદારનું ભાતું લઈ સ્નેહ મિલન અક્ષયભાઈ પટેલે જે સરસ મજાનું સ્નેહ મિલનનો આ કાર્યક્રમ કર્યો, બધાયને ભેળા કરી સાથે જમી અને પોતાના વિચારો વ્યક્ત કરવાનો જે સરસ મજાનો એક આ લાવો જે તમે લીધો છે, એમાં અમે પણ તમને દિગુભા ચુડાસમા બહુ સારા હાસ્ય કલાકાર છે, એ પણ મારા પછી આનંદ કરાવશે. ત્યારે મને આપણી ગુજરાતમાં બેઠા છીએ, ગૌરવવંતી ગુજરાતમાં બેઠા છીએ, કાયમ અહીંથી શરૂઆત કરું છું. એક બ્રાહ્મણનો દીકરો જેનું નામ હતું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ. આયા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું મેં જયારે ફોટો જોયો, ઇતિહાસ કહું પછી તમને આગળ ઉપર. પણ એક બ્રાહ્મણનો દીકરો આપણી ગુજરાતને લાડ ગડાવે. આપણે એમ કહીને ફલાણા ભાઈ કેવા છે તો એનું વર્ણન હોય કે આ ભાઈ સારા છે, ખરાબ છે, નથી હારા, હારા આપણે કહેતા હોય. એમ ત્રિભુવનજી એવું કીધું કે મારી ગુજરાત છે કેવી? તો ગુજરાતમાં વડોદરા હોય, જામનગર હોય, રાજકોટ હોય, જે પરગણા આપણા છે, જે આપણા ડિસ્ટ્રિક્ટ છે, પણ મૂળ તો ગુજરાત ને. અને આ એવી ભૂમિ છે, સંતોની ભૂમિ છે. ગુરુ દત્તાત્રેય અને મને આખી વાત કરવાનું મન થાય. ગોપાલભાઈ પણ મારા મિત્ર છે, રબારી સમાજનું નહીં પણ બધાયનું ગૌરવ. એમ મેં કીધું એમ બધા જાણીતા ચહેરા છે, આમાં 1 કલાક 2 કલાક વહી જાય એવું છે. એટલે હું શરૂઆત ટૂંકમાં કહું તમને. તમે આટલી બધી ઠંડીમાં આટલી રાહ જોઈને બેઠા છો, એટલે એટલું તો તમને હકથી કહું, લાગશે વાર પણ આવશે મજા યાર. ન જાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગए, न जाने कौन सी शिकायत के हम शिकार हो गए, ये दिल जितना साफ रखा उतने ही गुनहगार हो गए यार. જેટલા ભોળા માણસો છે ને અક્ષયભાઈ, એને તકલીફ છે. હરણા તો હડફેટા આવતા જ નથી, એ તો ગમે ત્યાંથી નીકળી જાય છે યાર, ખોજા હલવાઈ જાય છે. આ કોઈ પણ ક્ષેત્ર લઈ લો જીવનના. અને હું તમે તો માણસ બનીને આવ્યા છીએ. મારા યુવાનો જે મને ચાહે છે, પ્રેમ કરે છે, હું કાયમ કહું છું કે અભિમાન ન કરતા યાર, સ્વાભિમાન રાખજો. અભિમાન ક્યારેય જીતું નથી યાર. ગર્વ કિયા સોઈ ન હાર્યા, જેને અભિમાન કર્યા એ હારી ગયા છે. પણ જેનામાં કરુણા હોય, જેનામાં પ્રેમ હોય, જેનામાં લાગણી હોય, એ માણસ કોઈ હાર્યો એવો દાખલો જીવનમાં છે ને. અને એકાદો આપી દો તો બોલવાનું બંધ કરી દો અહીંથી. પણ હવે સાંભળજો, આપણી ગુજરાતની ઓળખાણ આપી છે એક બ્રાહ્મણના દીકરે. મયુરભાઈ શું કીધું ત્રિભુવનજીએ? આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અનુભવ કીને નો કદી હામ તગતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા, અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એની પૂર્ણ આતિથની પ્રેમ જનની, ભલી ભારતી ભોમની વંદન યામડી, ધન ધન ઓ ધન ગુરુધર ધરણી. અને કેવી છે ગુજરાતની ધરતી? તમે 2 ડગલા આગળ હાલો તો તમને મંદિર જોવા મળે, 2 ડગલા આગળ હાલો તો કોઈ સતીની તમને ખાંભી જોવા મળે, પંજો જોવા મળે. એથી 2 ડગલા આગળ હાલો તો ભાદરમાં ઉભેલા પાળિયા જોવા મળે. આવી આ પવિત્ર ગુજરાતની ભૂમિ છે. ત્યારે ત્રિભુવનજી કહે છે કેવી આપણી ધરતી છે. આઈ ખડગ ધરતી જહા ખડગની આકરી, અનયમાં ડુંગરા ડુંગરીને કરાડો. ક્યાંક ડુંગર છે, ક્યાંક પહાડ વાળી જમીન, તો ક્યાંક વાળી પાછી ચોપાટી વાળી જમીન છે. આ એક સરખી જમીન નથી. ક્યાંક પહાડ છે, ક્યાંક રણ જેવું છે. કચ્છમાં જાવ તો રણ જોવા મળે. હવે સાંભળજો, કવિતાના શબ્દો બ્રાહ્મણ લખે છે. આઈ ખડગ ધરતી જહા ખડગની આકરી, અનયમાં ડુંગરા ડુંગરીને કરાડો, આઈ મુકુટ સામંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો, અનગીર ગોરંભતી ગાય જે નેહમાં. મેં તમે કોઈ દી હરખ જોયું નથી, સ્વર્ગ હોય કેવું. પણ કવિ એમ કહે છે કે ગામમાં એક નાનો એવો રેહડો હોય, ઝૂંપડું હોય, એમાં ગા બાંધી હોય. અને ગાના હવારમાં પરોળના દોરા ફૂટે પેલા દૂધ દોવાતા હોય, અને અમૃત જેવા દૂધ લઈ અને ભગવાનનું નાનું એવું ભોળાનાથનું શિવાલય હોય, શિવલિંગ હોય, ન્યાય દૂધનો અભિષેક થતો હોય, અને હવારમાં એ વાસણા છે ભાભરતા હોય. આવું હરખ બીજે દુનિયામાં આપણે નથી જોયું. બધા વાતું કરે છે હરખ છે, પણ આ જ મોટું હરખ છે. અને એટલા માટે કવિ કહે છે સ્વર્ગ જેવી ભૂમિ જો જોયું હોય
તો ગુજરાતમાં આવવું પડે. અને ગુજરાત જ એવી ભૂમિ છે. ડોક્ટર હેનરી નિક્સનની વાત તમને કરું, જેને જેને આ કાંટો માર્યો છે પછી પાછા ગયા નથી અહીંથી. એટલે કવિએ કીધું, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન્યા ખળગતી દૂધની પિયુષ જરણી, એ ભલી ભારતી ભોમની વધુ તને આવડી, તન ધન હો ધન આ ગુરુદર ધરણી, તન ધન હો ધન ગુરુદર ધરણી. આ બધા ઉપાયને વિનંતી એક બાજુ આવી જાવ, પેલા પાછળ બેઠા ને દેખાય યાર. હા, કારણ કે હવે બેઠા એ બધા મરજીમાં બેઠા છે. અમુક ઘરે કોઈને આવ્યા હતા, એ તો મિસ કોલ પડ્યું પેલા નીકળી ગયા યાર. એ પાછા ટાઈમ ટેબલ વાળા, અમે એકચ્યુઅલી એટલા વાગે આવી જવાના, એ તો પછી નીકળી જ ગયા. એ કે સાલું પછી લઈને લોક થઈ જાય તો. અને આ તો બધા હાકડું ખખડાવીને આવ્યા છે, હવે રાણો રાણાની રીતે યાર. એ જે પ્રેમ છે, એ જે ભાવ છે, એક એક સમાજની, એક એક ઇતિહાસની, કોઈ એક જ્ઞાતિ નહીં. આપણે તો હિન્દુ બનવાની જરૂર છે. હવે સમજે છે એના માટે ટકોર કાયમ ડાયરામાં કરું છું, હિન્દુ તો બનો યાર. આયા 250 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું, 900 વર્ષ સુધી હું ઇતિહાસ વાંચું છું એટલે મને ખબર છે. અને આયા બાબર હુકુમતે મુગલોએ શાસન કર્યા. અને હજી જો આપણામાં એકતા નહીં આવે, હજી જો આપણે આપણા જ્ઞાતિના સમાજના ઝેર આવ્યા કરશું, વાડા પાડતા જશું, તો સમય કેવો આવશે એ તો જીવતા છે જોશે. મને તમને તો હું ખબર પડે યાર. પણ એક બની જાવ, જ્ઞાતિના વાળા મૂકી દો, પ્રેમ કરવા માંડો એકાબીજાને. અને નાની મોટી ગાંઠ હોય તો છોડી નાખો જીવનમાં. એ તો હોય યાર, માણસ બનાવ્યા છે, ભૂલ તો થાય આપણી. પણ ક્યાંક ગાંઠ હોય કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં. એક નાની એવી નજીવી વાતો જોતો હું છું, આ સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે. એક નાના એવા બે જણા કોઈ એકાબીજા સમાજના આવે, એમાં મોટા મોટા સમાજ ઉલીને પડી જાય અને મોટો આખો સમાજનો વિવાદ થઈ જાય. આવા વિવાદને થતા મોટા મોટા વડીલોને કહું છું, અટકાવી દો, એક થઈ જાઓ, એક બની જાઓ, તો આ દેશ સુપર પાવર બનશે, તો આ દેશ આગળ વધશે. એમના વાતું કરે થોડું થઈ જવાનું છે યાર. અને ત્યારે હું તમને કહું છું, આવી ભૂમિ ઉપર અક્ષયભાઈ પટેલે આવો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું. તમને બધાને ભેળા કરીને આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ ત્યારે. હા, અને ચકલા થોડા બાદ બને યાર. કેવી ભૂમિ છે આ. રંગ અવધૂત સ્વામીની વાત કરી, એમને બાપુ થઈ ગયા. દત્તાત્રેયનો અવતાર મને ગોપાલભાઈ કહેતા. હરતી તો જો હવે સાંભળજો આ કવિતા. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનવલું સંપદા પામ્યો જ્યાં સુદામો. આ કવિતા એટલા માટે મને ગમે છે અક્ષયભાઈ, કે આજ 5 રૂપિયા જે માણસ કમાઈ જાય, કોઈ સારી સત્તામાંથી બેસી જાય, પછી ભૂતકાળ ભૂલી જાય. અરે બાઉદ્દીનભાઈ કહેતા, જુનાગઢમાં ન હોય ને તેથી કકરાવાના ન હોય યાર. આ તો સમયના વાજા છે. સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂટ્યા, વહી ધનુષ વહી બાણ. કુરુક્ષેત્રના મેદાનમાં હાથમાં ગાંડી લઈને ઉભો રહેવા વાળો અર્જુન હતો. ત્યારે ઈ જ અર્જુને કુરુક્ષેત્રનું યુદ્ધ આખું જીતી લીધું. અને ઈ જ અર્જુનને કાબા લૂટી ગયા. શું કામ? સમય નહોતો. એટલે કોઈને પૈસાનો ફાંકો હોય તો કાઢી નાખજો, આ તો રૂપિયા છે યાર. કોઈને સત્તાનો પાવર હોય તો એ કાઢી નાખજો, આ તો સમય બળવાન છે. માણસ બળવાન નથી યાર. માણાનો સમય હોય ને ત્યારે દુનિયા સલામ મારે. એમનામ જગત સલામ કોઈને નથી મારતી યાર. અને હવે સાંભળજો, તમે સમજદાર બધા છો એટલે જ બેઠા છો ને. મારે એમ ન કહેવાનું દૂધ દોણામાં જાય છે, બહાર જાય છે. આ દોણામાં જાય છે એટલે તમે આવડો મોટો ડાયરો અને આવડા મોટા કાર્યક્રમમાં અડધી રાતે તમે વાટ જોઈને બેઠા છો. હા, ભાઈને વધાવી લો ને. ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક મને આપ્યું, સૌરાષ્ટ્રની રસધાર. ખભે ખેંચી કાબડું તે તો જીવતી રાખી નાગર વેલ. મેઘાણી તો ખેતીઓ માણા હતો. પાળિયાને બેઠા કર્યા, સતી અને જતીને જ્યારે બેઠા કર્યા, આ દેશના એક ઇતિહાસને એક સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં જેને ટાંક્યા છે. પધારો બાપજી, સીધા આદેશ. મુકેશનાથ બાબુ, ઈ ઝવેરચંદ મેઘાણીને મને યાદી કરાવી. બધી વાતો કરીશ, પણ તમે ધીરજ રાખજો. મિસકોલ આવે તો સામો જવાબ દઈ દીજો, વાર લાગશે. આ ઉતાવળ કરીને પાછા તમે ભાગવત મને વાત કરવાની મજા નહીં આવે યાર. આજની બેનો દીકરીઓ માટે પણ મારે ઘણી વાતો કરવી છે. અને પણ હજી ધીરે ધીરે મેં કીધું એમ લાગશે વાર. આ બધાનો પ્રેમ છે તમારો. હું ઘણી વાર કહું છું કલાકાર તરીકે ને, પણ હવે સાંભળજો, પ્રેમથી દુનિયા જીતાય છે. ત્યારે મને આ કવિતા યાદ આવે.
આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહવા અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો સતી અને જતીન્યા ભૂમિ છે દીકરીઓ બેઠી એટલે કહી દઉં અનુપમા સિરિયલ જોઈને ખૂણામાં રોવા વાળાને તો ખાસ કહું છું સાંભળી લેજો ઇતિહાસ વાંચવા હોય ને તો ક્યારેક વાંચી લેજો ભીમાબાઈ જેવી દીકરીઓના એમપીમાં જાઓ મધ્યપ્રદેશમાં અંગ્રેજોની સલ્તનતના શ્વાસને ઉભા રાખી દીધા હતા આવી દીકરીઓ આ દેશમાં જન્મી છે જાઓ જુનાગઢના પાદરમાં તરવરિયા તોખાડ તારું હયું ફાટ્યું ને હસલા હવે તો મરતા રાખ હંગાર મારા ગામતના ગુજરાતના રાણકદેવી જેવી જેના આંગૂઠીથી અગ્નિ લગાડી ઇતિહાસ વાંચવા હોય તો અહલ્યાબાઈ હોલકરને વાંચી લેજો કેટલાય ઘાટ બનાવ્યા કેટલાય મંદિરના જેને જીર્ણોદ્ધાર કર્યા આવી દીકરીઓ હતી જગદંબા જેવી અને અંગ્રેજી હુકુમતને ઉભી રાખી દીધી કોઈ કીધું કોણ છે એ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉતરી છે મેદાનમાં આખી અંગ્રેજોની ફોજ ઉભી રાખી દીધી 1857 ના પહેલા વિપ્લવમાં આવી દીકરીઓના ગૌરવ લેજો અને જેને ઘૂંટડે ઘૂંટડે શિવાજીના હાલડાના સંસ્કાર પાયા છે શિવાજી ઔરંગઝેબની સામે લડવાનું છે શિવા આવી દીકરીઓને ક્યારેક વાંચજો તો ખબર પડે આ મેઘાણીનું પુસ્તક આપ્યું ને મને સૌરાષ્ટ્ર રસ્તા એટલે પ્રસંગો યાદ આવ્યા અને દીકરી છે ને એ દીકરી મોટી થઈને પરણીને હારે થાય ને એ પછી ઉત્તમ સંતાનોને જન્મ આપે છે પછી દાતાર હોય સુરવીર હોય સંત હોય જે પણ હોય પણ માના ખોળે તો આવવું પડે ને મળીને હરીને માં અહીંથી પરમે હર પશુ થયો જાયો જપદા તણો પછી કાન કહેવાનો કાગડા ત્યારે મારે દુહા અને સંતથી શરૂઆત કરીને તમને આનંદ કરાવો છે ત્યારે આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અન સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સતનો છે વિસામો ગામ ગામે ભાઈ થાંભલા વાટ જોઈ જુધની ગામ જાપે એ ભલી ભારતી ભોમની બંધુ તને આવડી ધન હો ધન આ ગુરુ ધર ધરની તન ધન હો ધન તારા બને અરે રે મારી ફરગટિયા પોયા
ગણંકામ વીર ગણંકામ ગગન ગણંકા હરે સા. જો તમને કોઈને વાંધો ન હોય, અડધી મિનિટ મને તાળીનો સાથ આપો યાર. અને ચા થોડી વાર રહેવા દો, મામલો મેદાને છે. એટલે આમ બે હાથે તાળી પાડો, ઠંડી આંકી થઈ જાય ને મારા બાપને, દુનિયાના જગતના નાથને ખબર પડે કે હજી મારું નામ લેવા વાળા જીવે છે, મારા બનાવેલા. એટલે કોઈ શરમ ન રાખતા. અને તાળી પાડવામાં કંઈક પાપ લાગે તો મારા ખાતામાં તમને હું લેતો જાય લખી દીજો, હું ભોગવી લઈશ. કારણ કે કરમ કોઈના સંતામાં ભૂલ્યો એવા દાખલા છે નહીં. કદાચ પાપ લાગે તો આ ધરતી પાવન ભૂમિ છે, સંતોની ભૂમિ છે ગોપાલભાઈ. ત્યારે બધા બેઠા એક સરદાર ભાતો લઈ અને આપણે આ સ્નેહ મિલનમાં આવ્યા છીએ. ત્યારે ભગવાન શિવને એકાદી કડીમાં યાદ કરી, દુનિયાનું જગતનું સંચાલન કરવા વાળો દેવ નો દેવ, તમે મફલની જેમ ગળામાં નાગને વિટાડી શકો. આ ખલી ધનજીની ગઝલ મને યાદ આવે. તમે મફલરની જેમ ગળામાં નાગને વિટાડી શકો, પણ ઝેર ઝીલવાનું સિગર ક્યાંથી લાવશો? ઝેર તો મારા બાપ, દુનિયાનો બાપ છે, ઘોડો નાખીને જીર્યું છે. એટલે નીલકંઠ મહાદેવ કહેવાનો. એ શિવ માટે બે તાળીઓ થઈ જાય, એથી અડધી મિનિટ માટે ખાલી હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. શિવાય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ વિસ્તારના ડીવાયએસપી તરીકે જે ફરજ બજાવે છે આકાશ સાહેબ, એ પણ હાજર છે. એમને પણ એકવાર તાળીઓથી સાહેબને વધાવી લ્યો. અને એવા જ અમારા એક ઘટમાં ઘોડા થલ ગને અને હાથમાં બીજે પાન, આ તો અણદીઠી ભમ ઉપર મારું હોવું ને માંડે હાડ. એવા અમારે હરેશભાઈ ચાંદુ ડીવાયએસપી સાહેબને પણ જોરદાર તાળીઓથી વધાવી લેજો. શું કામ કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા, હવે તો જીવન મરણ લગમાણ અમારી રાખી દે ખસી બરાવું. આયા નામી અધિકારીઓની પણ હાજરી છે. સંસ્કૃતિ સભર આપણો આ ડાયરો છે. દીકરો ને માં ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય, બાપ ની દીકરી ભેળા બેઠા હોય. અને પિન્ટુભાઈ સાંભળી હતી, એનું નામ ડાયરો છે. અટાણે તો ઘણું બધું એવું આવ્યું છે. તમે ફિલસૂફીના જમાનામાં જીવો છો એટલે મારે ચોખવટ કરવાની જરૂર નથી. પણ આ ડાયરો માધ્યમ એવું છે કે આયા સંસ્કૃતિની વાતો થતી હોય એવી વાતો કરવા આપણે મળ્યા છીએ. ત્યારે ભગવાન શિવને એકાદી કડીમાં યાદ કરી મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ.
છે આમાં જગદંબા છે કેવી તૂટે તો દિયે દીકરા અને રૂઠે તો રીય રાજ તમારી પ્રાર્થના સાચી હોય તો ભગવતી આવે માં આવે દુનિયાના કોઈ પણ હિમાડે હું આયા બે અધિકારી બેઠા છે મારે ચાંદુ સાહેબ અને આકાશ સાહેબ હું બનાસકાંઠામાં એક કાર્યક્રમમાં ગયેલો અને ત્યાં હું કાર્યક્રમમાં અડધી કલાક વહેલો પહોંચેલો એટલે મેં આરતીના દર્શન કર્યા મયુરભાઈ આજે તમે ક્યારેક જાઓ નડાબેટ તો જોજો તમે જાઓ તો બીએસએફ ના જવાનો બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો ઢુકલિયા ફેરવતા ગોપાલભાઈ એટલે મેં એમને પૂછ્યું તમને એટલો વિશ્વાસ છે કે અમે કથા સાંભળી છે આવ્યા પછી આ બોર્ડર ઉપર કે નવગણના ભાલંદીની ચકલી બનીને માં બેહી ગઈ હતી અને ઠેઠ સિદ્ધ પ્રદેશને આખો ધબરોળીને નવગણ પાછો આવ્યો તો અમે માને પ્રાર્થના કરી છે કે માં ટાણું આવે ને અને કદાચ ટાણું આવે ને તો પાકિસ્તાનની બોટીઓ બારી કાઢી લઈને થાય તો માતું ચકલી બનીને અમારા ભાલે કે અમારી ભેળી બેહજે આ જે વિશ્વાસ હતો આજ પણ આપણા યુવાનો આજ પણ જે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો બોર્ડરના હિમાડા હાથમાં બેઠા છે એને માં ઉપર વિશ્વાસ છે ટાણું આવે તેથી ભગવતી આવે તેથી માં આવે કારણ કે આપણો દેશ શ્રદ્ધાનો દેશ છે અનશ્રદ્ધાનો નહીં અનશ્રદ્ધા ફેલાવતો ત્યાંથી દૂર રહેજો પાછા એના નજીક જાતા ને એના છેટા આવજો પણ જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી શું કામ કે કોઈને આગ લાગવું શું તો કોઈને નૂર લાગવું શું ખરેખર તો હાવ ખાલી શું છતાં ભરપૂર લાગુ છું આવી બધી વાતો તમારી સામે કરવી છે પણ કેવો છે દુનિયાનો બાપ મારો ભોળોનાથ અધ્યક્ષ એટલે અમારા રસિકભાઈ પ્રજાપતિ અમારા પિન્ટુભાઈ ઝાલાવાડનું ગૌરવ છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવે છે એમને પણ જોરદાર એકવાર પ્રમુખ સાહેબને અહીંથી વધાવી લો મેં કીધું એમ બધાના નામ લેવા રહું તો કલાક વહી જાય એવું બધા જાણીતા શેરા છે હા બધાનું શેર છે દાદ પણ આમાં ક્યાંક ઓળખીતા નીકળે છે આ બધા આટલી બધી ધીરજ રાખીને બેઠા હો મારે તમારી સામે એકાદી એવી વાત કરવી છે કે તમે ખીચામાં નાખીને હવે લેતા જ આવ્યું નકરી કાંઈ આમ આવ્યા નામ ગયા તો મારો ધક્કો એટલા કિલોમીટરનો લેખે ન લાગે પિન્ટુભાઈ એવા આપણે આ ડાયરાના માધ્યમથી મળ્યા છે ત્યારે છેલ્લે હણવાળી હોસાળી સુરા લડવા મેદાન માથે માટીયા પેલાનું પેલા ધોને રામ ખાન પેલાની તાળીઓ બોલે ગંડાની તાળીઓ શું ધુડિયા ડમરી ધારે મામલો મેદાન મારે ઓવર એક્ટિંગ ની વાત નથી કરી પણ ઇતિહાસ છે એની વાત કરું સાંભળી લેજો હું બહુ વિચારીને બોલું છું
એ અર્જુન સિસોદિયાનો અરે ચાંદુ સાહેબ એક શેર હતો, એક બહુ સરસ મજાની કવિતા હતી કે યુદ્ધ जिनके जीवन में नाही वही बड़े अभागी होगे, युद्ध जिनके जीवन में नाही वही बड़े अभागी होगे, या तो प्राण को तोड़े होगे या तो रण छोड़ के भागे होगे, बाकी युद्ध जिनके जीवन में नाही वही बड़े अभागी होगे। આ ક્રાંતિકારી એમ કીધું હોત કે આપણે કડતાલું વગાડો, અંગ્રેજો વ્યાદે અંગ્રેજો જાય, એમ નહીં. રામપ્રસાદ બિસ્મિલે કીધું તું કે રામપ્રસાદ બિસ્મિલ કવિતા હજી મને યાદ આવે કે સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, अरे देखना है जोर कितना बाजुए का तिल में है। આનું આપણે ગૌરવ છે. બે બોટલું ખાલી કરવા વાળાનો નશો જો 2-2 કલાક ન ઉતરતો હોય તો આપણે તો ભગતસિંહને પીધા છે, રાજ્યગુરુને પીધા છે, સુખદેવ અને આઝાદને પીધા છે. આઝાદે કીધું આઝાદ હું, આઝાદ હું, आजाद था और आजाद रहूंगा चंद्रशेखर, चंद्रशेखर सीताराम तिवारी आजाद જેનું પંડિત તરીકે નામ હતું. આવી વાતો તમારી સામે કરવી છે મારે. આજના યુવાનોને નશો કરવો હોય ને તો આ નશો કરજો, આપણા વતનનો નશો કરજો. પોલીસ કર્મી બેઠા છે, રૂડું લગાડવા માટે નથી બોલતો. કસાબે જ્યારે આતંકવાદી કસાબે હુમલો કર્યો, હમણાં દિલ્હીમાં જે ઘટના બની, આપણને ખૂબ દુઃખ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જે ઘટનામાં જેને પોતાના જીવ ગુમાવ્યા પરમાત્મા શાંતિ આપે. કારણ કે હું તમે તો એમાં ટૂંકા પડી, નિર્ણય તો સરકારને લેવાનો, એમાં મારું તમારું બોલેલું હાલે નહીં. આપણે સરકારને વિનંતી કરી, જે પરિવાર જ્યારે અન્યાય થયો છે, નિર્દોષ મરાણા છે, એને વીણી વીણી સરકાર જવાબ આપે આવડે વિનંતી કરીએ. અને સાથે સાથે એ કહી દઉં કે ખેડૂતો છે એ જગતનો તાજ છે. સરકારને અપીલ અને વિનંતી કરી પિન્ટુભાઈ કે ખેડૂતને ક્યાંક આ કમોસમી વરસાદના કારણે જે નુકસાન ભોગવવા પડ્યા છે, ઘણી બધી સરકારે જાહેરાત કરી છે, પણ હજી એના ઉપર મીઠી નજર રાખે, રહેમ નજર રાખે. કારણ કે જગતનો તાત નહીં હોય ને મારે તમારે જીવવું ઝેર થઈ જાય. આ એ બધાય અગ્રણીઓ, બધાય સમાજના જુદા જુદા આગેવાનો બેઠા છે. પણ કસાબે જ્યારે બ્લાસ્ટ કર્યો મુંબઈમાં અને કસાબ નીકળ્યો ને ત્યારે નાકાબંધી થઈ ગઈ હતી, પોલીસ ગોઠવાઈ ગઈ હતી, કસાબ મુંબઈમાંથી નીકળવો ન પડે. અને ત્યારે એક પોલીસ કર્મી જેને ખાખી પહેર્યું હતું એને ખબર હતી શાંતિ, સુરક્ષા અને જે પોતાને ભાન હતી મેં જે ખાખી પહેરી છે એ નિયમને હું તોડીશ નહીં. કોઈ કીધું કે કસાબ આ ગાડીમાં છે ભરેલી બંદૂક છે, ભલે હોય પણ હિમાડો વટવા દઉં તો મારી ખાખી લાગે એમ કરી અને કાળના મોઢાની સામે જેમ દોઢ મેલે ગડગડતી દોઢ મેલી કસાબને બધ ભરી લીધી. ખાણી છૂટે ગોળીઓ મટી છૂટવા. નવરાત્રના ગરબા જેવો એ પોલીસ કર્મીનો દેહ થઈ ગયો હતો, પણ બથમાં લઈ લીધો કસાબને. પછી તો પોલીસ આવી ગઈ, ઘણા બધા પોલીસ કર્મીઓ આવી ગયા, કસાબને પકડી લીધો, જીવતા જવા ન દીધો. પણ જે પોલીસ કર્મીએ પોતાનો જીવ આપી દીધો માતૃભૂમિ માટે, દેશ માટે, કે મારા દેશની શાંતિને કોઈ રંજાડીને તો જાય અને એને હિમાડો વટવા દો તો મેં પહેરેલી વર્દી લાજે નહીં. આજે તમે જાજો મુંબઈમાં, હજી તુકારામનું ટીચિયું ઊભું છે, સાક્ષી પૂરે છે ચાંદુ સાહેબ. આજ પણ આપણી વાતનું ગૌરવ લઈ કે સાહેબ, અને આવા યુવાનોના જેને નશા કર્યા છે, નશા ક્યારેય નથી ઉતર્યા. જેને વતન માટે પોતાના જીવ દીધા, પિન્ટુભાઈ જેને પોતાના ખોડિયા ખાલી કરીને આપી દીધા, એવી દીકરીઓ જન્મી છે. આયા ફરમાઈશું ઘણી બધી છે, રાત રોકાવું પડ્યું છે, પણ જેટલી મારાથી લેવાય એટલી આનંદ કરાવવા આયા. પ્રેમ એવો છે કે તમારો આંકડો સાંભળીને મને એમ થાય આંતરડા તમારા હાથમાં આપી દો યાર. આ પડકારો નીકળે ક્યાંથી? પૈસા હોય ને તો ધંધામાં ભાગીદારી થાય.
બહુ જાજા રૂપિયા હોય તમે બિઝનેસમાં ભાગીદારી કરી શકો, પણ પૈસા ન હોય તો કદાચ નોય થાય આપણાથી. આ તો સમય બળવાન છે, પણ પડકારો તો આપણા બાપનો આગવો છે, એમાં ભાગીદારી કોઈની ન હોય યાર. આ મુકેશનાથ બાપુ ત્યારે મને એક ગીત અને પછી વાર્તા તમને જે કરવી છે વાત અહીંથી કરું. સંસ્કૃતિ સભર આપણો ડાયરો છે, ત્યારે આ સાંભળીને ગયા પછી સવારમાં ઘણો બદલાવો પડે એવી વાતો જ્યારે લઈને તમારી સામે આવ્યો છું. ત્યારે એકચ્યુઅલી હવે સાંભળી લેજો. માને રીઝવવાનું ગીત છે, ચારણી સાહિત્યનું સપા કરું ગીત. આમાં એક ભગવતી, એક જુનાગઢના દીકરી પરણીને સાસરે જતા, એનું નામ સુરજા દેવી હતું. રામુળુના દીકરી. આ પડજો આ દીકરીઓ બેઠા છે એટલે પ્રસંગ મને યાદ આવે. એ પરણીને બાપના ઘરેથી દીકરી નીકળી એટલે બાપુએ કીધું બેટા તું કેતો તને ગામ દઈ દઉં, કેતો તું કઈ આપી દઉં. દીકરી બાપની આગળ કઈ માગે નહીં, અને દીકરીએ બાપને પ્રેમ બહુ કર્યો છે, અને બાપે દીકરીને બહુ પ્રેમ કર્યો છે. અને ત્યારે સાસરે જવાળી દીકરી રામુળુના દીકરી સુરજાદેવી એટલું કીધું બાપુ કાંઈ નથી જોતું, તો આપણી કુળદેવી મોમાઈ છે ને, કે હા કે મોમાઈ મને કાપડામાં ભેળી આપી દો. એક નાની એવી ચાંદુ સાહેબ મોમાઈ માની મૂર્તિ હતી, એ બાપ પોતાની દીકરી નાખી. આ ભણજો કાંઈ દીકરી એનો માંગ્યું. બાપ બહુ જુનાગઢનો રાજા હતો રામુળુ, તે તો બેટા ગામ દઈ દઉં, કે તો ગરાસા, બાપુ કાંઈ નથી જોતું. એક આપણી કુળદેવીની મૂર્તિ છે ને, મને કાપડામાં આપો. દીકરી જાય ને એટલે કાપડું આપે. માવતરે કાપડા આપવાનો હક છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે. માતાજીની મૂર્તિ દીધી. દ્વારકાના રાજા હાંગડા વાટેને ત્યાં સાસરે આવ્યા અને માતાજીના ધૂપેલિયા દીવા કરે. માતાજીની ઉપર શ્રદ્ધા બહુ, મોમાઈને બહુ માને. અને એમાં 1 દી, 2 દી, 15 દી, 5 દી વ્યા ગયા. પછી એનાથી ઈર્ષા થઈ. એને કીધું કે આ બધા ધૂપેલિયા ધુવાડા બંધ કરી દે, મને ગમતી વાત નથી. એ કે પણ હું તો કાપડામાં મોમાઈ ભેળી લઈને આવી છું. અને હાથમાંથી ધૂપેલિયું ફગાવી દીધું. તેથી આંખમાંથી આંખોડા પડ્યા. એટલું કીધું માં મેં કાંઈ નથી માંગ્યું, અને જો તને ભેળી લાવી હોય તો મારે આવા હોશિયાર આંખોડા પાડવાના દી ન હોય. અને તેથી 12ના ટકોરે રાતે અડધી રાતનો મજર ભાંગેલો. અટાણે 12 વાગ્યા છે. એ રાતે 12 વાગે જુનાગઢમાંથી પરણીને હારે ગયેલી દીકરી સુરજા દેવીને હુતી જગાડી. ઇતિહાસ એનો ગવાશે, વાંચી લેજો આ વાત. હુતી જગાડીને કીધું સાની રહી જા, કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથમે ઈ પહેલા જો દ્વારકાના રાજા હાંગડા વાટેની હિજડાના ટોળામાં ભેળવીને તાળીયું પડાવું માનજે. મોમાઈ ભેળી આવી હતી. આ ભગવતી છે. માતાજી જોયા નથી, કદાચ પરચાની વાતો સાંભળી, પણ 5-5, 7-8 વર્ષની દીકરીઓ ઘોળ કરે છે ને. આ જગદંબા છે, બીજે ક્યાં જોવા જવાનું છે? આ દીકરીઓ જ માતાજી છે, તો માની લ્યો તો. ધીરે ધીરે, સ્ટેપ બાય સ્ટેપ યાર, થોડી ધીરજ તો રાખો. રાખશે વાર આવશે, મજા યાર. એમ છે ત્યારે માને પ્રાર્થના